નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આપણે ગયા લેક્ચરમાં ગયા જે વિડિયો જોયા હતા એમાં ચેપ્ટર નંબર 7 માં સવાલ નંબર 2 ની ચર્ચા કરી હતી. આ નવો ક્વેશ્ચન છે, આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર. આપણે જે સવાલની ચર્ચા કરી હતી એ આઝાદી પહેલાનું હતું, 13 મુદ્દાઓ. હવે જે ચર્ચા કરવાના છીએ એ આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર છે. આ સવાલ ખૂબ જ અગત્યનો 5 ગુણ માટે હવે જે ચેપ્ટર નંબર 7 ની પરીક્ષા આવશે એમાં. ઓકે, તો જોઈએ મિત્ર, આ સવાલમાં હું તમને જે કંઈ પણ આંકડાકીય માહિતી છે, આ જે આંકડાકીય માહિતી યાદ રાખવા માટેની જે રીત કહું એ માત્ર આ સવાલ પૂરતી જ મર્યાદિત છે. એને અન્ય કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવાની નથી. ઓકે, તો ધ્યાન રાખીને શાંતિથી અહીંયા ધ્યાન રાખીને જોતા જાજો કયા આંકડાઓ ક્યાં ફિટ થાય છે. ઓકે, તો આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર. પહેલો મુદ્દો છે માથાદીઠ આવક. આમાં ટોટલ 8 મુદ્દાઓ છે. એમાંનો પહેલો એક મુદ્દો જોઈએ, માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક HDR 2014 મુજબ કે ભારતની માથાદીઠ આવક, સૌપ્રથમ માથાદીઠ આવક કઈ રીતે મળે? તો રાષ્ટ્રીય આવકના છેદમાં વસ્તી. તો એના આધારે શું મળે છે? માથાદીઠ આવક. તો દેશ નોર્વે, અમેરિકા, ચીન, ભારત અને બાંગ્લાદેશ. એની માથાદીઠ આવક છે નોર્વેની 63,909 અમેરિકન ડોલર. સૌપ્રથમ એ કે જે માથાદીઠ આવક છે જે કંઈ પણ માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક સૌપ્રથમ આ રીતે મળશે: રાષ્ટ્રીય આવકના છેદમાં જે તે દેશની કુલ વસ્તી. ઓકે, શું? જે તે દેશની વસ્તી. તો શું મળશે? માથાદીઠ આવક. તો નોર્વેની માથાદીઠ આવક કેટલી છે? હંમેશા માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં મળશે. માથાદીઠ આવક કેટલી? 63,909 અમેરિકન ડોલર. અમેરિકાની માથાદીઠ આવક કેટલી? 52,308 અમેરિકન ડોલર. ચીનની માથાદીઠ આવક 11,477 અમેરિકન ડોલર. 11 ચોકા 77. આ રીતે યાદ રાખીશું. 11 ચોકા 77. ખબર છે ખરેખર એ રીતે 11 4 44. પણ અહીંયા આપણે માત્ર યાદ રાખવા માટેની રીત છે કે 11 4 77. ભારતની માથાદીઠ આવક 5,150. આને આપણે આ રીતે યાદ રાખીશું 50 51. કઈ રીતે યાદ રાખીશું? 50 51 અમેરિકન ડોલર. બાંગ્લાદેશની માથાદીઠ આવક કઈ રીતે યાદ રાખીશું? 2,97. કઈ રીતે યાદ રાખીશું? 2,97 એટલે કે 2,713 આ માથાદીઠ આવક છે. કોની? બાંગ્લાદેશની. તો આ ભારતની તુલના કરીએ તો તુલનામાં મતલબ આ બધા દેશોની તુલનામાં જો ભારતની માથાદીઠ આવક ખૂબ નીચી છે. કેવી છે? ખૂબ નીચી. આમ જોઈએ તો વિકસિત દેશોની તુલનામાં કેટલા ગણી? 7 ગણી ઓછી છે. કેટલા ગણી? 7 થી 10 ગણી ઓછી. મતલબ આની વડે ભાગવાનું એટલે ખ્યાલ આવી જાય કેટલી ઓછી છે. ઓકે, તો આ બીજા અન્ય દેશોની તુલના કરીએ તો ભારતની માથાદીઠ આવક કેવી છે? ખૂબ નીચી છે. વિકસિત દેશોની તુલના એની સાથે તુલના કરીએ તો કેટલી છે? 7 થી 10 ગણી ઓછી છે. તો પછાત દેશો કરતા વધારો સૂચવતી નથી. બીજા અન્ય દેશો જે પછાત દેશો છે એના કરતા વધારો સૂચવતી નથી. ઓકે, ત્યારબાદ એ સવાલનો મુદ્દો જોઈએ, છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં જે ફેરફાર થયો ને
તેના આંકડાઓ છે કે વર્ષ 2011-12 માં વર્તમાન કિંમત કેટલી છે તો 64,316 રૂપિયા 64,316 રૂપિયા જે સ્થિર કિંમત છે કેટલી 64,316 બંને કેવી છે સરખી 2011-12 માં કેટલી થઈ વધીને કેટલી થઈ 71,593 જે વર્તમાન કિંમત છે ત્યારે સ્થિર કિંમત કેટલી હતી 66,344 2013-14 માં કેટલી હતી તો 80,388 જે સ્થિર કિંમત કેટલી છે 69,959 2014-15 માં વર્તમાન કિંમત 88,533 સ્થિર કિંમત કેટલી છે 74,193 74,193 તો આ રીતે આ જે માથાની આવક છે યાદ રાખીશું ત્યારબાદ બીજો મુદ્દો છે ખેતી તમને બધાને ખ્યાલ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે કેવો છે ખેતી પ્રધાન દેશ છે ભારતની જે રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ફાળો છે એ પહેલા અન્ય દેશોની તુલના કરતા જે અન્ય દેશોની આવક કરતા મતલબ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આવક કરતા વધારો હતો પણ હાલની પરિસ્થિતિમાં ખેતી ક્ષેત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકના ફાળામાં શું થતું જાય છે ઘટાડો જોઈએ આગળ 1950-51 માં કેટલી હતી 72% જે ત્યારે રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો 55% 2001-2 માં કેટલો છે 58% 2013-14 માં 49% શું કીધું રોજગારીમાં ફાળો કહું છું ઓકે આને યાદ રાખવા માટે એક રીત છે માત્ર જાણકારી માટે રીત છે કે 7માં 8માં 9માં વાળાનું 4 વાર 5 2 7માં 8માં 9માં વાળાનું 4 વાર 5 2 તો આ રીતે એને યાદ રાખીશું કઈ રીતે 7માં 8માં 9માં વાળાનું 4 વાર 5 2 તો આ રીતે યાદ રાખીશું ઓકે ત્યારબાદ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% ક્યારે 2050-51 માં 2001-2 માં ઘટીને કેટલો થયો 22.3% 2013-14 માં કેટલો થયો 14% જો યાદ રાખવા માટેની રીત 14 બાયુ છે 14 બાયુ છે કેવી છે ફાઇન છે એમાંથી 3 કેવી છે વધારે ફાઇન છે 14 બાયુ છે કેવી છે ફાઇન છે એમાંથી 3 કેવી છે વધારે ફાઇન છે તો આ રીતે આ તમે યાદ રાખી શકો હવે મુદ્દા નંબર 3 જોઈએ ઉદ્યોગ આઝાદી પછી ભારતીય ઉદ્યોગ તરફનો ઝોક વધ્યો છે મતલબમાં આઝાદીના સમયગાળા બાદ જે આઝાદી પહેલા ખેતી તરફ લોકો હતા ઈ ઉદ્યોગો અને સેવા તરફ વળ્યા છે એટલે ખેતી ક્ષેત્ર કરતા ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં રોજગારીના ફાળામાં સતત શું થયો છે વધારો જોઈએ કેટલો વધારો છે તો વર્ષ 1950-51 માં રોજગારીમાં ફાળો કેટલો હતો 10.2% કેટલો હતો 10.2% ત્યારબાદ 2001-2 માં વધીને કેટલો થયો 18.2%. ત્યારબાદ 2011-12 માં 24.3%. રાષ્ટ્રીય આવકમાં ફાળો 16.6% અને 2011-12 માં 26%. તો આને કઈ રીતે યાદ રાખીશું 10.2 10 માં 6 ઉમેરો તો 16
10 માં 6 ઉમેરો તો 16, 16 માં મતલબમાં 16 માં 2 ઉમેરો તો 18, ખ્યાલ આવ્યો? 10.2, 10.2, 10 માં 6 ઉમેરો તો 16, 16 માં 2 ઉમેરો તો 18, બરોબર. પછી to love you, to એટલે 2, love ના 4 અક્ષર, you ના 3 અક્ષર, એટલે to love you 24 માં 2 ઉમેરો તો કેટલા થાય? 26. ઓકે, આ રીતે યાદ રાખીશું. સેવા ક્ષેત્ર, સેવામાં વર્ષ 1951 માં રોજગારીમાં ફાળો હતો એ 17.3% હતો. 2001 માં 25.2% થયો. 2011 માં 27% થયો. તો 252 માં 2 ઉમેરો તો 27. રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો છે? 30.3%, જે વધીને 2001 માં 54.4% થયો. જે 2011 માં કેટલો થયો? 52.7%. તો 252 ના ઉલટા 52, 5 ને 2 7, 52 માં મતલબમાં 25 માં 2 ઉમેરો તો 27, 25 માં 2 ઉમેરો તો 27. ઓકે, તો આ રીતે યાદ રાખીશું. આજે સેવા ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્રમાં ખેતી ક્ષેત્ર કરતા જે ઉદ્યોગ અને સેવા છે એમાં રોજગારીના ફાળામાં અને રાષ્ટ્રીય આવકના ફાળામાં સતત શું થયો છે? વધારો. ઓકે, ત્યારબાદ પાંચમો મુદ્દો છે વસ્તી. વસ્તીમાં તમને ખ્યાલ છે કે આઝાદી બાદ ભારતમાં વસ્તીમાં ખૂબ જ વધારો થયો છે. આ એક વસ્તી વિસ્ફોટ ભારત માટે વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. તમને ખ્યાલ છે ભારત બીજા નંબરે આવે વસ્તીમાં, પહેલો ચીન, બીજું ભારત. આવનારા સમયમાં એવું લાગે છે કે ભારત એ ચીન કરતા પણ આગળ નીકળી જશે જો ધ્યાન નહીં રાખે તો. એમાં વસ્તી બાબતે અમુક દેશોમાં વસ્તી નિયંત્રણ માટે મતલબમાં વસ્તીમાં વધારો કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં વસ્તી ઉપર કંટ્રોલ રાખવા માટે એના પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકાર દ્વારા પણ ઘણી બધી જાહેરાતો થાય છે. વર્ષ 1901 માં વસ્તી હંમેશા કરોડમાં હશે. શેમાં? કરોડમાં. અને વસ્તી દર 10 વર્ષે ગણતરી થશે. વસ્તીની ગણતરી દર કેટલા વર્ષે? દર 10 વર્ષે. 1901 માં વસ્તી કેટલી છે? 23.84 કરોડ, જે વધીને 1951 માં કેટલી થાય? 36.10 કરોડ. 36.10 કરોડ, જે 2001 માં 102.70 કરોડ, 2011 માં 12 કરોડ, એટલે કે 121 કરોડ. 12 કરોડ. ત્યારબાદ વર્ષ આજે વસ્તી વૃદ્ધિ દર છે. ઓકે, વસ્તી વૃદ્ધિનો આ દર છે. 1951 માં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 1.9%, જે ઘટીને સારી બાબત કહેવાય. 2001 માં થયો 1.5%. જો આ વર્ષોમાં વસ્તીની ગણતરી જોવો ને તો 23.84 કરોડ છે, જ્યારે અહીંયા 36.10. પણ એ પછી અહીંયા કેટલા? આ 50 વર્ષનો સમયગાળો, જ્યારે આ 50 વર્ષના સમયગાળામાં સીધી જ ડબલ થઈ ગઈ. 102 માં 36 માંથી 102, જ્યારે 2011 માં 121.2 કરોડ. આ લગભગ અંદાજિત 2021 ની વસ્તી 135 કરોડ અંદાજિત કહેવામાં આવે છે. હવે આવનારા 2021 માં એની ગણતરી થશે. ઓકે, તો આ છે વસ્તી. હવે ગરીબી. ભારતમાં ગરીબીના પ્રમાણમાં સતત ને સતત શું થાય છે? ઘટાડો.
ભારતમાં ગરીબીના પ્રમાણમાં સતત ને સતત શું થાય છે? ઘટાડો એવું કહે છે. પણ જે ભારતમાં ગરીબીના પ્રમાણમાં સતત ને સતત શું થાય છે? ઘટાડો. કઈ રીતે જોઈએ? વર્ષ 1973-74 માં ગરીબીનું પ્રમાણ છે 54.9%, જે 1993-94 માં ઘટીને ગરીબીના પ્રમાણમાં ઘટીને કેટલો થયો? 45.3%. જે 2004 માં ગણતરી મુજબ ગરીબીના પ્રમાણમાં ઘટાડો કેટલો થયો? 37.2%. આનું પ્રમાણ એટલું છે વસ્તીનું, ગરીબીનું પ્રમાણ કેટલું છે ટકાવારીમાં? 37.2. 2011-12 માં ગરીબીનું પ્રમાણ 21.9%. આને તમારે જો યાદ રાખવું હોય, 1 2 નીચેથી શરૂઆત કરીશું. 1 2 3 4 5, 1 2 3 4 5, 4 5 ના ઉલટા 5 4, 5 ને 4 9, 5 ને 4 9, 3 નો વર્ગ 9, 3 9, 9 માંથી 2 જાય તો 7. ખ્યાલ આવી ગયો? 1 2 3 4 5, 4 5 ના ઉલટા 5 4, 5 ને 4 9, 3 નો વર્ગ 9, 9 માંથી 2 જાય તો 7. ઓકે. ત્યારબાદ બેકારી કેવી છે? બેકારી ભારતમાં ઘરે ઘરે શું છે? બેકારી. જ્યારે વિદેશમાં ઘરે ઘરે શું છે? બેકાર. ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારત એ કેવી? માળખાગત બેકારી ધરાવતો દેશ છે, જેમાં ગ્રામીણ બેકારમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વધારે છે. ગ્રામીણ બેકારમાં પ્રચ્છન્ન બેકારનું પ્રમાણ કેવું છે? વધારે. હવે પ્રચ્છન્ન બેરોજગાર તમને આમ દેખી ગ્રામીણ એટલે ખેતી વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે કે ખેતી વિસ્તારમાં જો સૌથી એક ખેતરમાં 10 મજૂર કામ કરે છે તો 10 માંથી 10 મજૂર કામ વ્યવસ્થિત કરતા એવું ન પણ બને. એમાંથી 7 મજૂર એવા છે જે વ્યવસ્થિત કામ કરે છે, પણ 3 મજૂર એવા છે જે કામમાં આળસ કરે છે, પોરો ખાય છે, બેસે છે, અન્ય કોઈ પણ વર્ક કરે છે, મોબાઈલ. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો એને પ્રચ્છન્ન છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. કેવી? છુપી બેરોજગારી. વર્ષ 1990 માં બેકારીનું પ્રમાણ કેટલું હતું? 7.31%. 2004-5 માં વધીને બેકારીનું પ્રમાણ કેટલું થયું? 8.2%. જે 2009-10 માં ફરી પાછી ઘટીને કેટલું થયું? 6.6%. અને 2011-12 માં કેટલું થયું? 5.6%. આને યાદ રાખવા માટે પણ નીચેથી શરૂઆત કરીએ. 5 6 7 8, 5 6 7 8, પછી પોઈન્ટ છે એટલે મૂકીશું. 1 2 3, 1 2 3, 3 2 6, 2 6 સાથે ન રહે એટલે 2 છક્કા સાથે ન રહે એટલે 1 6 નીચે ઉતારે. આ રીતે આપણે એને યાદ રાખીશું. હવે છેલ્લો મુદ્દો જોઈએ, માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંકની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવી છે. માનવ વિકાસ આંકની રચના કોણે કરી? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા માનવ વિકાસ આંકની શું કરી? રચના. કે જે ભારતીય લોકોનું જીવન ધોરણ છે એ વાસ્તવમાં વિકસિત દેશોની સાપેક્ષમાં કેવું છે? ખૂબ નીચું. ભારતીય લોકોનું જીવન ધોરણ છે એ વાસ્તવમાં વિકસિત દેશોની સાપેક્ષમાં કેવું છે? ખૂબ જ નીચું છે. રચના કોણે કરી? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. માનવ વિકાસ આંક કઈ રીતે મળે? તો સરેરાશ આયુષ્ય, બીજું જીવન ધોરણ અને ત્રીજું જ્ઞાન. માનવ વિકાસ આંક આ ત્રણ પરિબળોને આધારે મળે છે.
સરેરાશ આયુષ્ય 1, જીવન ધોરણ 2 અને જ્ઞાન મતલબમાં 3 દ્વારા સરેરાશ આયુષ્ય મળે છે. એને પણ યાદ રાખવા માટે આ જ્ઞા જી, આ એટલે આયુષ્ય, જ્ઞા એટલે જ્ઞાન, જી એટલે જીવન ધોરણ. તો ભારત એ વિશ્વના 187 દેશોમાંથી કેટલામો ક્રમ ધરાવે છે? 136મો. એસક્યુ. ભારત એ વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ ધરાવે છે. વર્ષ 2002 માં માનવ વિકાસાંક છે કેટલો? 0.463. 2010 માં 0.547. 2012 માં 0.554. 2013 માં 0.586. શું છે? માનવ વિકાસ આંક. તો આ જે માનવ વિકાસ આંક છે એને પણ યાદ રાખવા માટેની એક રીત છે. જુઓ અહીંયા, શાંતિથી જુઓ. 4 4 4. અહીંયા પોઈન્ટ પહેલા બધે 0 મૂકી દેવાનો. ઓકે, જો અહીંયા પોઈન્ટ પહેલા શું મૂકી દેવાનું? 0. સ્ટેપ વાઇઝ લેવાનું. 4 4 4. હવે 4 છે, 4 4 4. 5 5 5. 1 5 2 5 1 5. શું આવ્યું? 1 5 2 5 1 5. 3 4 5 6 7. 3 4 5 6 અને 7. અહીંયા 786 મુસલમાનનો જે મુસ્લિમ લોકો એનો એક નંબર આવે 786. એમ આપણે યાદ રાખવાના 586. ઓકે, તો આ રીતે તમે માનવ વિકાસ આંક છે, ગરીબી, બેકારી, વસ્તી, ઉદ્યોગ, સેવા, માથાદીઠ આવક જેવા આ 8 મુદ્દાઓ પરીક્ષામાં પૂછાય જ છે. આને યાદ રાખવા માટે તમે 2 થી 3 વાર આ વિડિયો જોવો પડશે, કારણ કે અલગ અલગ જે આંકડાકીય માહિતી છે એ તમને યાદ રાખવા માટે મેં અલગ અલગ રીત કીધી. માત્ર ને માત્ર આ રીત છે એ રીત યાદ રાખવા માટેની છે, અન્ય કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવાનું નથી. ઓકે, અસ્તુ. અહીંયા તમે શાંતિથી આ સવાલને યાદ રાખો, જોઈ લો, જેની હું તમને વ્યવસ્થિત PDF મોકલી દઈશ.